જય માતાજી મિત્રો, હું છું આપનો ગોવિંદ બજાણિયા. મિત્રો, ગુજરાતની અંદર દરેક ઠાકોર સમાજના વડીલોને મારા સતસત વંદન છે અને પ્રણામ છે. એક સંદેશો સરસ મજાનો લઈને આવ્યો છું અમારા પર. નમસ્કાર મિત્રો, હું છું આપનો ગોવિંદ બજાણિયા. મિત્રો, સમગ્ર ગુજરાતના તમામિક ઠાકોર સમાજના મારા ભાઈઓ, વડીલો, માતાઓ અને મારા ભાઈઓને પહેલા તો મારા પ્રણામ છે, સતસત વંદન છે. અને મારા ભરતભાઈ ઠાકોર મારા ખાસ ફ્રેન્ડ છે અને સરસ મજાનો એક સંદેશ ઠાકોર સમાજને આપે છે. અને એક ગોવિંદ બજાણિયા એક અનેક અવાજ, પણ અવાજના માધ્યમથી એક સંદેશો આપું છું. સમગ્ર ગરવી ગુજરાતના તમામ ઠાકોર સમાજના મારા ભાઈઓ, વડીલો, માતાઓ, બહેનો, આપના શરણોમાં બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમારા બાળકોને ભણાવજો. અને બીજી પણ વિનંતી કરું છું, ભલાજી મારું નામ ને ભલાઈ નું કરું કામ. કે દરેક સમાજના એટલે કે ઠાકોર સમાજના ભાઈઓને, વડીલોને મારા બે હાથ જોડીને એક નાનો બાળક તરીકે વિનંતી કરું છું. કદાચ મારા નાના મોઢે બહુ મોટી તો વાત ના કરાય, પણ બે હાથ જોડીને કહું છું કે વ્યસનથી બહુ દૂર રહેજો. અને નાના મોટા વ્યસનથી દૂર રહેજો. અને આ દારૂ, જુગાર, આ બધું જ તમે દૂર કરશો તો પરિવારનું એક સારું પરિવર્તન આવશે. એ માટે વિનંતી છે કે ખૂબ ને ખૂબ એમ કહેવાય કે તમારા બાળકોને ભણાવો, સાથે વ્યસનથી દૂર રહેવી આપને મારી વિનંતી છે. જય માતાજી મિત્રો, હું છું આપનો ગોવિંદ બજાણિયા. અને ગુજરાતની અંદર ઠાકોર સમાજના તમામ ભાઈઓને, વડીલોને, માતાઓને, આપ સૌને મારા વંદન છે. ગુજરાતના દરેક ઠાકોર સમાજને એક બે હાથ જોડીને વિનંતી કરું છું કે અલ્પેશભાઈ ઠાકોર જે ગુજરાતના તમે બધા જાણો છો, તો જે એમને એકતા કરી, બસ એવી રીતે એકતા કરો અને ખભેથી ખભો મિલાઈને એકબીજાને સમાજને સપોર્ટ કરો. અને ખરેખર ગુજરાતની અંદર એક જ ભરતભાઈ ઠાકોર સમાજ એવો હું દિલથી માનું છું કે મને પણ ખૂબ સારો સહયોગ સપોર્ટ કર્યો છે. અને બસ ઠાકોર સમાજનો એક મારો સંદેશ છે કે બાળકોને ભણાવજો. અને એકતા, ખરેખર સમાજની એકતા એટલે એ બહુ જ એમ કહેવાય કે જરૂરી છે એમ. તો સમાજના બધા સાથે મળીને એકતા કરશો તો ચોક્કસ તમારી સમાજની અંદર એક સારા પરિવર્તન પણ આવશે અને ખૂબ જ સમાજ આગળ વધશે. 100% સાચી વાત, એવી આપને મારી વિનંતી છે. અને અમારા ભરતભાઈ, તો જે અમારા જગદીશભાઈ અમારી વચ્ચે નહીં રહ્યા, પણ તેમનો એક ડાયલોગ પણ તમે મારીને અમારા સમાજને યાદ કરાવી દો કે જગદીશભાઈ કેવા ડાયલોગ મારતા હતા સમાજ માટે. જગદીશભાઈ ઠાકોર ગુજરાતના સુપરસ્ટાર અભિનેતા. એમ તો હું મારા ભગવાન જેટલા એમને માનતો, કારણ કે દરેકને ખૂબ સપોર્ટ કરતા. એટલે એમનો ડાયલોગ હંમેશા એક મને, એમના અવાજમાં તો કદાચ હું નહીં બોલી શકું, પણ એમનો ડાયલોગ પરફેક્ટ. ઠાકોરના ઠેબે ચડીશ તો ઠેકાણે થઈ જશે. બસ રખડતા કૂતરાઓને સીધું કરવાનું કામ છે મારું. નમાલાઓ કાન ખોલીને સાંભળી લો, જગદીશ ઠાકોર નામ છે મારું. વાહ વાહ. અમારા સમાજ તરફથી તમને પણ ફૂલ સપોર્ટ મળશે. ઠાકોર સમાજ તરફથી તમને પણ કોઈ પણ પ્રોબ્લેમ હોય, કોઈ પણ જાતની તકલીફ હોય તો તમે અમને ફોન કરજો. અમે અડધી રાતે આવીને ઉભા રહીશું. તમારે કોઈ પણ સપોર્ટની જરૂર પડે તો તમે અમને યાદ કરજો. અમારી સેના અને અમે તૈયાર જ છીએ. વિડિયાના એક વિડીયો ચાલુ છે, સારું લગાડવા નથી કહેતો, પણ સત્ય છે જ કહું છું કે ગોવિંદ બજાણિયાને જે સપોર્ટ કર્યો ને, તો ગુજરાતના જે ઠાકોર સમાજના કલાકારો છે કે જેમ કે વિક્રમભાઈ છે, રોહિતભાઈ છે, બેચરભાઈ છે, આ લોકોએ ખૂબ સપોર્ટ કર્યો છે. અને ઠાકોર સમાજના જે અમુક મોટા મોટા આગેવાનો છે એ લોકોએ પણ ખૂબ સપોર્ટ કર્યો. એટલે ગોવિંદ બજાણિયાને સપોર્ટ કર્યો હોય ને, પહેલો સપોર્ટ હોય ને બહુ જ એમ, તો ઠાકોર સમાજનો એ દિલથી આભાર વ્યક્ત કરું છું. ઠાકોર સમાજે ખૂબ સપોર્ટ કર્યો છે. તો તમે પણ સાંભળ્યું કે ગોવિંદભાઈ બજાણિયાએ કીધું કે ઠાકોર સમાજ એક એવો સમાજ છે કે દરેક સમાજોને સાથ અને સહકાર આપે છે. તો દરેક સમાજોને સાથે હળી મળીને રહેવું અને દરેક સમાજની અંદર કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તેને સાથ સહકાર આપવો, કોઈને સહયોગ આપવો. જે પણ બનતી મહેનત થાય, જે પણ બનતા પ્રયત્નો હોય તેમને સાથ આપવો. તમારાથી કોઈ પ્રોબ્લેમ હોય તો તેને સમાધાન કરી અને ક્યારેય કોઈને અંદર લડવું નહીં. સમાજને કોઈની મદદ કરવાની જરૂર પડે તો તેને લોકોની મદદ પણ કરજો. બધા હળી મળીને રહેજો, એ તમને કહેવા માંગુ છું. તો જય માતાજી. અને એક એવો સમાજ છે ધારે ઝીરોમાંથી હીરો બનાવી શકે ઠાકોર સમાજ. 100% સાચી વાત છે. કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય, પણ જો ઠાકોર સમાજ આખો સપોર્ટ કરે ને તો એને ઝીરોમાંથી હીરો બનાવી દે, એ ઠાકોર સમાજ. એટલે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ઠાકોર સમાજનો. ખૂબ મને સપોર્ટ કર્યો છે ગુજરાતના આપણા ઠાકોર સમાજના કલાકારો ભાઈઓ
અને ખૂબ સારો આજ સુધી હંમેશા સાથે રહ્યા છે. તો હું મારા ઠાકોર સમાજને પણ એક વિનંતી કરું છું કે ગોવિંદભાઈ બજાણિયાને જ્યાં પણ કોઈ તકલીફ હોય, કોઈ પણ પ્રોબ્લેમ હોય તો મારો ઠાકોર સમાજ તેમને સપોર્ટ કરે. એક સારું કામ કરી રહ્યા છે, જે લોકોના ઘર બનાવી રહ્યા છે. કોઈ સમાજની વાત નથી, દરેક સમાજની અંદર કોઈ પણ જ્યાં પણ તકલીફ હોય તેને મદદ કરવાનું કામ કરે છે. તો હું મારા ઠાકોર સમાજને તો વિનંતી કરું છું કે તેમને ખૂબ સપોર્ટ કરજો, સાથ અને સહકાર આપજો. જ્યાં પણ જરૂર પડે, જ્યાં પણ પૈસાની મદદ હોય, પણ કોઈ પણ જાતની મદદ હોય કે તમારી મહેનતની મદદ હોય કે તમારે તે અડધી રાતે જવાનું તો કોઈ પણ મદદ હોય તો ગોવિંદભાઈ બજાણિયાને કરજો મદદ. એવું હું ઠાકોર સમાજના યુવાનોને અપીલ કરું છું અને મારા સમાજને અપીલ કરું છું. એક ઠાકોરનો દીકરો હોવા તરીકે આપ સૌને કહું છું તો આટલું કામ કરજો, તેમને સાથ અને સહકાર આપજો. એક સારું કામ કરી રહ્યા છે. બસ આપને વિનંતી છે કે જેવો સહયોગ સપોર્ટ ઠાકોર સમાજે એક પોતાનો દીકરો ગણીને મને સપોર્ટ કર્યો છે, બસ એ રીતે હંમેશા સપોર્ટ કરજો અને તમારા આશીર્વાદ મને આપજો. જય માતાજી, જય સદારામ બાપા, જય વેલનાથ.